આ 6માંથી પસાર થાય ને પછી વેદનું એક વાક્ય ઉકલે. હવે આજકાલના આવેલા હોય ને થોડુંક ભણેલા હોય ને વેદ ઉપર મોટા મોટા મંતવ્યો આપે. અરે ભાઈ બરાબર છે, તમે લોકો મંતવ્યો આપો છો, પણ તમને ખબર છે આ વેદ છે શું? 6 સિસ્ટમમાંથી પસાર થાય ને એક વાક્ય સમજાય. પહેલી એમાં વાત છે, અહીંયા લખ્યું વેદના 6 અંગો. અંગ એટલે શું? અંગ એટલે વેદના અધ્યયન માટેના સહાયભૂત શાસ્ત્રો. વેદ નહીં, વેદને સમજવા માટેના સહાયભૂત શાસ્ત્રો. કે ભાઈ તમે આટલી ડિગ્રી લઈ લો, એ મળે ને પછી વેદની અંદર પ્રવેશ કરજો. એવા 6 છે. એમાં પહેલું શાસ્ત્ર છે શિક્ષા. શિક્ષા એટલે શું? શિક્ષા એટલે વેદના મંત્રોના ઉચ્ચાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનું વર્ણન કરતું શાસ્ત્ર. હવે થોડી વાર અહીંયા પણ ઊભા રહીએ. વેદનો પાઠ આપણે ત્યાં થતો, ઉચ્ચારણ ઉપર આટલું બધું ધ્યાન કેમ? એક શાસ્ત્ર આખું લખાઈ ગયું ઉચ્ચારણ ઉપર. વાંચવું કેવી રીતે, અને બોલવું કેવી રીતે? જો બોલવામાં ગડબડ થઈ તો સિદ્ધાંત આખો જાય. કેમ? વૈદિક સમયમાં થોડી વાર માટે આપણે ઊભા રહીએ. અત્યારે તો આપણી પાસે શું છે કે લખવાની કળા આવી ગઈ, કોમ્પ્યુટર આવી ગયા, ટાઈપ કરી શકીએ છીએ, પ્રિન્ટ કાઢી શકીએ છીએ, શબ્દોને વાંચીએ છીએ, આકાર ઘણા બધા મળી ગયા. એ વખતે આવી કોઈ પદ્ધતિ નહોતી. જે કંઈ વાતો હતી ને એ બોલવાનું અને સાંભળવાનું, બસ. કોઈ ત્રીજી વસ્તુની મદદ નહોતી લીધી. ઉચ્ચારણ અને પ્રતિઉચ્ચારણ. ગુરુ બોલે એ સિદ્ધાંત હોય, એને સ્ફૂર્ણા થઈ હોય એટલે ખબર પડી ગઈ. અભિવ્યક્તિ શબ્દો દ્વારા કરે, એ બોલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બોલવાનું. અત્યારે આપણે સત્યમ બોલીએ તો આપણને સ દેખાતો હોય છે. કેમ? નાનપણથી સ વાંચેલો છે. પણ કલ્પના કરો કે કોઈ વ્યક્તિએ કોઈ અક્ષર વાંચ્યો જ નથી, તો શું કરવાનું? સાંભળીને યાદ રાખવાનું. એટલે ઉપનિષદની શ્રુતિ કહેવાય. એને નામ શું આપવામાં આવે છે? શ્રુતિ. શ્રુતિ એટલે શ્રવણ. સાંભળીને આ ગ્રંથો સચવાના. એક આખી પરંપરા હતી કે વેદોને ગુરુ પોતે બોલે અને શિષ્યો સામે બોલે. મુખપાઠ જ બોલવાનો, બીજું કંઈ એને અર્થની ચિંતા એણે નહીં કરવાની, એણે ખાલી વાક્યો સાચવવાના. તો એ ઉચ્ચારણ. હવે એમાં શું થાય? બોલનારો જે ગુરુ હોય એ બોલવામાં ગડબડ કરી નાખે એકાદો શબ્દ બોલવાનો, જો ભૂલી ગયો વચ્ચે કંઈક, તો કેટલી ગડબડ થઈ જાય. આખો સિદ્ધાંત ઉલટો થઈ જાય. હમણાં આપણે આઇન્સ્ટાઈનની વાત કરી, E=mc². એમાંથી કોઈક ઈ બોલવાનું ભૂલી જાય તો? લખવાની પદ્ધતિ નથી ને વિચાર કરજો. ખાલી બોલવાનું જ ચાલતું હોય. એટલે શરૂઆતમાં ગુરુ બોલતા હોય E=mc², શિષ્યો બોલે E=mc², અને પછીનો કોઈ ગુરુ આવ્યો ને ભૂલી ગયો અને સીધી શરૂ કરે mc², એના શિષ્યો બોલે mc². શું સમજાય? પણ પછીના લોકોની શું હાલત થાય? અને મથ્યા કરે ઓલો અંદર કે mc² છે શું સારું, આ ન મળે. એ વખતે લોકો સમજી ગયા કે આવી એક પણ જો ગડબડ થશે ને તો સિદ્ધાંતો ઊંધા થઈ જશે, કોઈ સમજશે નહીં. એટલે વેદના વાક્યોને બચાવવા માટે અને સમજવા માટે સૌથી પહેલું શાસ્ત્ર કયું આવી ગયું? શિક્ષા. ઉચ્ચારણનું ધ્યાન રાખવું. હવે આમાં તો કેવું, અત્યારે આપણા લોકની વાત કરીએ ને તો બારગૌએ બોલી બદલાય. હવે જો આ ધ્યાન ન રાખે ને, શિક્ષાશાસ્ત્ર ન હોય તો અમદાવાદમાં ઉચ્ચાર જ જુદો થાય. હેણને એવું કંઈક બોલતા હોય છે કે ચરોતરમાં જાઓ જુદું, કાઠિયાવાડમાં જાઓ જુદું. ગોંડલની અંદર એક પ્રસંગ બન્યો, ઉચ્ચારણની વાત આવી એટલે યાદ કરીએ છીએ. આપણું ગોંડલ મંદિર છે, એમાં પહેલાં જૂના સંડાસ બાથરૂમ હતા, અત્યારે તૂટી ગયા. પાછળ યોગી મહારાજના વખતના જૂના ભંડારની પાછળ આપણે શિબિરમાં ત્યાં નાહવા માટે બધા જતા. તો ત્યાં અમારે સંતોની શિબિર હતી અને સવારના વહેલા 4-1 વાગ્યાનો સમય હતો અને સંતો સ્નાન કરવા માટે ગયા. એકદમ જૂની ઢબના સંડાસ બાથરૂમ હતા અને એમાં 2 બલ્બ હતા 40-40ના. પણ કંઈક લાઇટની સ્વિચ એવી જગ્યાએ હતી કોઈને મળે નહીં. એટલે સંતો સવારે 4 વાગે સ્નાન કરવા ગયા ને અંધારું હતું અને સ્વિચ શોધે દિવાલ ઉપર કોઈ સંત. અને એ વખતે ત્યાં ગોંડલ મંદિરના કોઠારી સ્વામી, આપણા જ્ઞાની સ્વામી, અને એ ત્યાં ઊભા હતા. ને એમને ખબર પડી કે કોઈ સંત છે ને આ સ્વિચ શોધે છે લાઇટ ચાલુ કરવા માટે. તો એમને બિચારાને મદદ કરવાની ભાવના થઈ. એટલે એમને દૂર ઊભા કીધું કે ન્યા સાપ છે. એટલે એમને એમ કહ્યું કે ત્યાં ચાપ છે ઓલી પાડવાની.
પણ કાઠિયાવાડના ખરા ને એટલે ચનો શું કરી નાખે સ, અને ચનો સ કરે ને સનો ચ કરે, બે બાજુનું છે. બોલતા નથી આવડતું એવું નથી, પણ કંઈક કારણ હશે. તોલાને એમ કે ત્યાં સાપ છે એટલે તો ભાગીને બહાર આવતો રહ્યો. તો જ્ઞાની સ્વામી કે નહીં ભાઈ ત્યાં સાપ છે કે એટલે જ તો બહાર આવ્યો છું. હવે જો શિક્ષાશાસ્ત્ર ન હોય તો આપણા વેદોની શું હાલત થઈ હોત? ત્યાં બધે ચાપની સાપ થઈ ગયો હોય તો આખા વેદમાં ક્યાંય ચ મળે જ નહીં. જો કાઠિયાવાડીના હાથમાં આવી ગયો હોય તો આ બધું કેવું છે કે આ બધી ચિંતા પબ્લિકે કરવાની ન હોય, અમુક વર્ગના માણસો આ ચિંતા કરતા હોય અને એ લોકો આ સાચવી લે એટલે આખા જનસમૂહનું કલ્યાણ થાય. ભલે આપણે બધા આ ચિંતા કરવાની નથી, પણ કેટલાક કરતા હોય છે ને એને કરવા દેવી. કેટલાક આવું કંઈક કરતા હોય ને તો એને કરવા દેવું એ લાંબા સમયે ઉપયોગી હોય છે. શિક્ષા, દાખલા તરીકે હવે વેદના મંત્રોમાં શિક્ષા એટલે શું, ત્યાં કયું ધ્યાન રાખવાનું છે ઉચ્ચારમાં ને એમાં? તો અહીંયા એક તૈતરીય શિક્ષાવલ્લીનો જ શ્લોક છે, ત્યાંનો મંત્ર અહીંયા મૂકવામાં આવ્યો. મંત્રના શબ્દો છે: અથ શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ વર્ણસ્વરઃ માત્રાબલમ સામસંતાનઃ ઇત્યુક્ત શિક્ષાધ્યાયઃ. ત્યાંનો મંત્ર છે. શિક્ષા એટલે શું? હવે અમે શિક્ષાની વ્યાખ્યા કરીએ છીએ. ગુરુ પોતે એમ કહે છે ત્યાં વર્ણ સ્વર, વર્ણ એટલે ક ખ ગ ગ વગેરે, એ વર્ણો સમજાવે, કેવી રીતે ઉચ્ચાર કરવાનું છે એ વાત સમજાવે. બીજું, અક્ષર તો બોલ્યા પણ એની સાથે સાથે શું આવે? સ્વર. એ અક્ષરને તમારે ઊંચેથી બોલવો છે કે નીચેથી બોલવો છે? આરો અવરો, આપણે શું કહીએ છીએ એને? આરો અવરો. આપણા વેદોની અંદર સંગીતને સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે સંગીત છે એ માણસનું અવિભાજ્ય અંગ છે. એટલે અહીંયા સ્વરને પણ સ્થાન આપવામાં આવ્યું. સાથે સાથે માત્રા. તમે કોઈ અક્ષર બોલશો તો એને ક્યાં સુધી લંબાવશો? કારણ કે અક્ષર પૂરો તો કરવો પડે ને. એ પૂરો ન કરો તો બીજો અક્ષર આવે નહીં ત્યાં. તો એ કેટલો સમય? રસ્વ દીર્ઘ પ્લુત આપણે કહીએ છીએ ને, એને માત્રા કહેવાય. બળ, જોર કેટલું આપવું છે? આપણે કે જોરથી બોલે એમ કહીએ આપણે, એને બળ કહેવામાં આવે છે. અને સામ અને સંતાન એટલે એની જોડણી કેવી રીતે કરવી, વ્યાકરણ સંબંધી આ છે. કેટલુંક આપણે અહીંયા જાણીએ આના વિશે. જો અહીંયા સ્પષ્ટ લખ્યું, વર્ણ એટલે શબ્દનો વ્યવસ્થિત ઉચ્ચાર, સ્વર એટલે સંગીત, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, આ વૈદિક નામો છે. ઉદાત્ત એટલે શું? ઉચ્ચૈહિ ઉદાત્ત. કોઈ સ્વરને ઉપરથી બોલો એને ઉદાત્ત કહેવાય. કોઈ સ્વરને નીચેથી બોલો, નીચૈહિ અનુદાત્ત, એને અનુદાત્ત કહેવાય. અને વચ્ચે જ્યારે સ્થિર થાય સ્વર એને શું કહેવામાં આવે છે? સ્વરિત. વૈદિક નામો છે આ. માત્રા એટલે સમય, રસ્વ દીર્ઘ અને પ્લુત. રસ્વ એટલે શું? એક ચપટી વગાડતા જેટલો સમય થાય ને એને રસ્વ. બે ચપટી વગાડતા જેટલો સમય થાય એને દીર્ઘ. પણ બે ચપટી તરત વગાડવાની, હા. પછી ઓલો એક મારે ને પછી 5 મિનિટ પછી બીજી મારે એમ નહીં. સ્વાભાવિકપણે 2 વખત ચપટી આપણે વગાડીએ જેટલો સમય એને દીર્ઘ કહેવાય. અને પ્લુત એટલે શું? 3 વખત ચપટી વગાડતા જે સમય લાગે એને શું કહેવામાં આવે છે? પ્લુત. આ બેથી આપણે જાણકાર છીએ, પણ આ પ્લુત છે ને એ શબ્દ બહુ પ્રચલિત નથી, પણ ઉપયોગ બહુ કરીએ છીએ આપણે. ઓમકાર છે ને, ઓમકાર, ઓમકારની 3 માત્રા છે એવું આપણે સાંભળીએ છીએ, અ, ઉ અને મ. કોઈ દિવસ ઓમકાર એક માત્રામાં બોલાય જ નહીં. એટલે કે 3 ચપટી જેટલો સમય એને આપવો જ પડે તો જ એ ઓમકાર બને. એટલે આપણે હંમેશા ઓમ કેવું બોલે? ઓમ. 3 માત્રા ગઈ, એટલો સમય લાગે. હવે ઘણા એમ બોલતા ઓમ ઓમ ઓમ, એને ઓમકાર જ ન કહેવાય. એ કોઈ ભૂવા ધૂણતા હોય તો ત્યાં ચાલે, પ્રાણાયામમાં ન ચાલે. એ પ્લુત છે. માણસ પ્લુતનો ઉપયોગ કરે, સ્વરને છે ને લંબાવે. ક્યાં લંબાવે? કોકને બોલાવવો હોય ને તો આપણે શું કરીએ? એ રાજુ, એ જુ લાંબો કરો ને તો જ ઓલો આવે. હવે જૂને ટૂંકાવી નાખો તમે તો એને ખબર જ ન પડે કે મને બોલાવે છે. ઉપયોગ કરીએ છીએ, શબ્દોનો ખ્યાલ નથી. આ વ્યવસ્થા પણ વેદમાં કરેલી છે. કયા શબ્દને તમે લાંબો કરશો, મન ધાર્યું કંઈ નહીં કરવાનું, સિદ્ધાંતો સાચવવાના છે. એનું પણ વર્ણ વ્યવસ્થા આખી નક્કી કરી. બળ, કેટલા જોરથી બોલશો એને પણ નક્કી કરીને આપ્યું. અત્યારે જેમ આપણે નહીં કંઈક રેકોર્ડિંગ કરે ને તેમાં લેવલ ચેક કરે લોકો. આ લેવલ છે. આ બળ એટલે શું છે? ગાવાની અંદર અમુક જ બળથી તમે ગાઓ, એ મંત્રો એવી રીતે ગઈએ ને એટલે એના બધા ફળ થતા હોય. એટલે બળમ એટલે શું? કે પ્રાણનો વિનિયોગ.
આપણે જોરથી બોલીએ છીએ એટલે શું? જોર વધારીએ છીએ એટલે શું કરીએ છીએ? પ્રાણનો વધારે ઉપયોગ કરીએ છીએ. આપણા શરીરની અંદર જે પ્રાણવાયુ છે એનો ઉપયોગ કરીએ છીએ. જરૂરિયાત પ્રમાણે અવાજમાં તાકાત વધારવી કે ઘટાડવી, આ બધું સ્વાભાવિક છે. આને જો કાઢી નાખીએ ને આ બધી વસ્તુઓને આપણે, તો ભાષા જેવું કંઈ રહે જ નહીં. ધારો કે બળ કાઢી નાખીએ, માણસ જ્યારે આકરો થાય ને ત્યારે આમ થોડા ઊંચા સાદે બોલે. હવે ગુસ્સામાં તમે આવી જાઓ ને ઊંચા સાથે નહીં બોલો, આમ સીધે સીધું બોલો, અસર કેવી થાય જુઓ. ઓલાને ખબર જ ન પડે કે તમે ગુસ્સે થયા છો. આ બધી જરૂરી સ્વાભાવિક વસ્તુઓ છે, આમાં કંઈ કરવું પડતું નથી. હવે જે સ્વાભાવિક હોય ને એનો ઉપયોગ કરાય, એનો નિષેધ ન કરાય. ઋષિમુનિઓએ એનો ઉપયોગ કર્યો. હવે આવી વાતનું જ્યાં ધ્યાન રાખવામાં આવે એને શિક્ષાશાસ્ત્ર કહેવાય. એક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ, શિક્ષાનું ઉદાહરણ. આપણે સૌ પણ આમાં ભાગીદાર થઈએ, કારણ કે 2 દિવસ માટે આપણે વૈદિક સનાતન સિદ્ધાંતને સમજવા માટે પ્રયત્ન કરવાના છીએ ને. હવે જુઓ, અહીંયા તમે વેદના મંત્ર વાંચો છો, આ યજુર્વેદના મંત્રો છે. અહીંયા લખાણની સાથે સાથે અમુક લીટા દેખાય છે, અમુક ઉપર લીટા કર્યા છે, અમુકમાં નીચે આડા લીટા કર્યા છે. આ ઉપર ને આડા લીટા શું છે? તો હમણાં 3 પ્રકારના સ્વર જોયા ને આપણે, એક ઊંચો, એક નીચો અને ત્રીજો મધ્યમ. જ્યાં ઉપર લીટો કર્યો છે એ સ્વર ઉપર ચડે છે. જ્યારે ગાવામાં આવે ત્યારે તમારે એને સેજ ઊંચો બોલવાનું. હમણાં હું સમજાવીશ આપને. જ્યાં નીચે આડો લીટો કર્યો છે એ જગ્યા ઉપર તમે આવો એટલે તમારે જે ગળાનો સ્વર છે ને, અવાજ નહીં પણ સ્વર છે ને, એને નીચે ઉતારી દેવાનો. અને જ્યાં કોઈ પણ પ્રકારના લીટા નથી એ તમારે વચ્ચે સમજવાના. દરેક જગ્યાએ છે આવું. જો પ્રવચને છે ને એમાં. અને આપણે જે આપણા અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો મંત્ર કહીએ છીએ, બ્રહ્મવિદ આપનોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હવે આ મંત્રને શિક્ષાશાસ્ત્રની રીતે જો બોલવાના હોય તો કેવી રીતે બોલાય? હું બોલું છું, હું જ્યારે બોલી જાઉં ને પછી તમારે, હું બોલ્યા પછી તમારે બોલવાનું. પણ આપ સૌ જ્યારે જ્યારે બોલો ત્યારે તમારી નજર છે ને આ બોર્ડ ઉપર રાખજો. અને જ્યારે સ્વર આ ઊંચી લીટી આવે છે ને ત્યારે તમારે સ્વર ઊંચો કરવાનો. એ તમે મારું સાંભળેલું હશે એટલે તમને તરત ખબર પડી જશે. જ્યાં નીચે આડી લીટી છે ત્યાં તમે નીચે ઉતરો છો એ પણ તમે ધ્યાન રાખજો. તમને આ શિક્ષાશાસ્ત્ર કંઈક ખબર પડશે. હું બોલું છું એમ તમે બોલજો. પહેલાં એ રીતમાં જવા માટે હું પહેલાં એમને મહારાજના મંત્રનું ગાન કરું છું. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ સત્યમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ. જો આપ સૌ કરો છો ને, પ્રવચનમાં જુદું પડે છે ને, પ્રવચને ચ. જો વ ઉપર જતો રહ્યો ને, આ વૈદિક ગાવાની રીત છે. હજી ગાજો. તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. ધમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. હવેનો મંત્ર છે, થોડુંક ધ્યાન રાખીને બોલજો. બ્રહ્મવિદ આપનોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ. આ શિક્ષાશાસ્ત્ર છે. આખા વેદના મંત્રો સંગીતમય રીતે બોલાય. હમણાં આપણે વાત કરી, સંગીત છે ને એ માણસનું અવિભાજ્ય અંગ છે. આપણે ચાલીએ છીએ ને એ પણ સંગીત છે. દરેકની એક રિધમ હોય છે, જુદી જુદી હોય. કેટલાક ઠડક 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 એમ ચાલતા હોય, કેટલાક ધીમું હોય, કેટલાકનું દોઢું હોય, કેટલાકનું ડબલ હોય, અલગ અલગ હોય છે. કપડાં ધોઈએ ને એમાં પણ એક રિધમ હોય, ધબ 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 ધબ, એક દારૂ હાલ્યા કરે. સંગીત વગર કોણ રહેવાનું છે? હસવું તો સંગીત, રડવું તો. ઋષિમુનિઓએ વિચાર કર્યો કે જે રાત દિવસ આપણી સાથે હોય ને એનો ઉપયોગ કરવો. લખવું હોય તો કાગળ જોઈએ, પેન જોઈએ,
બોલવામાં શું જોઈએ? ભગવાને જ બધું આપ્યું છે. એટલે ઋષિમુનિઓ પહેલાં કાગળ ઉપર ન ગયા, પહેલાં બોલવા ઉપર ગયા. કાગળ તો ભવિષ્યમાં શોધાશે, એ લોકોને ખબર હતી. આવી રીતે જે બોલાય એને શિક્ષાશાસ્ત્ર કહેવાય. વૈદિક શિક્ષા ગ્રંથો ઘણા બધા પ્રસિદ્ધ છે. એની અંદરથી કેટલાકના નામ અહીંયા લખ્યા. દાખલા તરીકે યાજ્ઞવલ્ક્ય ઋષિએ એક શિક્ષા ગ્રંથ લખ્યો, કાત્યાયનીએ એક શિક્ષા ગ્રંથ લખ્યો છે, કાણવ શિક્ષા ગ્રંથ છે, માધ્યંદિની શિક્ષા ગ્રંથ છે, માધ્યંદિન શાખાનું નામ છે, અને પાણીની જે વ્યાકરણના આચાર્ય થઈ ગયા એમને પણ આ શિક્ષા ગ્રંથ લખ્યો. આખો ગ્રંથ શેના માટે? એટલું યાદ રાખવાનું, ફક્ત ઉચ્ચાર. હવે આને અર્થ સાથે કંઈ નિસ્બત નથી. એટલે આ સ્કૂલ એવી છે કે જે વેદના મંત્રોના ઉચ્ચારમાં ગડબડ ન થાય, કંઈ આઘું પાછું ન થાય, એટલું જ ધ્યાન રાખશે. બધી જ વ્યક્તિઓ બધું ધ્યાન ન રાખી શકે, એટલે કામ વેચી દેવા પડે. આ કામ વેચી દીધેલા, એટલે કેટલોક વર્ગ છે આ શિક્ષાના ગ્રંથોનું જ આવી રીતે અધ્યાપન કરાવતા. હવે બીજું અંગ આવે છે કલ્પ. વેદોની અંદર યજ્ઞ યાગાદિનું નિરૂપણ છે. હવે યજ્ઞ શબ્દ આવે એટલે એક બીજો પ્રશ્ન આપણા મનમાં થાય. યજ્ઞ એટલે શું દેખાય આપણને? એક કુંડ, 1.5 બાય 1.5 ફૂટનો કુંડ હોય છે આપણો, જે ઈંટો મૂકીએ ને, અને એનો બ્રાહ્મણ દેખાય, જે કંઈ 5-10 આપણે લાકડા, જવતલ ને ડાંગર, રાંધેલો ભાત વગેરે વગેરે જે કંઈ વપરાતું હોય ને એમાં. એનાથી આગળ આપણી બુદ્ધિ જ ચાલતી નથી, કારણ કે એવા યજ્ઞો જ આપણે જોયા નથી. આ યજ્ઞ છે ને એક પ્રકારનો ઉપચાર છે એમ સમજો. યજ્ઞ છે ને એક પ્રકારની જીવન શૈલી છે એમ સમજો. 6 મહિના યજ્ઞ ચાલે, 1 વર્ષ સુધી યજ્ઞ ચાલે, વર્ષો સુધી યજ્ઞ ચાલે. યજ્ઞ એટલે શું? ખાલી કુંડ નહીં. હા, અગ્નિની જરૂર તો દરેક વસ્તુમાં પડે, એટલે એમાં કુંડ તો હોય જ. કારણ કે એ વખતે કંઈ ગરમ કરવાના બીજા સાધનો નહોતા, અગ્નિ જ હતો. તો કોઈ બી યજ્ઞ કરનારો વ્યક્તિ હોય તો એને જમવું તો પડે ને, અગ્નિ તો જોઈએ જ ને. કોઈ પણ વસ્તુ બનાવીએ તો અગ્નિ તો જોઈએ. એટલે દરેક યજ્ઞમાં અગ્નિ તો આવે જ. પણ યજ્ઞ શબ્દનો અર્થ થાય છે ત્યાગ કરવો, અમુક પ્રકારની ચરી પાડવી ને અમુક પ્રકારનું ભોજન કરવું. જે કંઈ નિયમાવલી હોય ને એ બધું વેદની અંદર સમજાવેલું છે. હવે જે વેદના મંત્રો છે, આપણે કયું સિદ્ધાંતો છે, એમાંથી બધી વાત લખેલી હોય. વિજ્ઞાન લખેલું હોય, ખેતીવાડીનું વિજ્ઞાન પણ હોય, ખગોળ વિજ્ઞાન પણ હોય, ભૂગોળ વિજ્ઞાન પણ હોય. બધી જ વાત એમાં સૈદ્ધાંતિક રીતે લખેલી હોય. એને સમજાવતા જે ગ્રંથો છે ને, અર્થોને, હવે અર્થ ઉપર ગયા, એ રીત બધી આ કલ્પમાં લખેલી હોય. કોઈ પણ યજ્ઞ લીધો હોય તો એના પ્રયોગની વિધિ, અમુક પ્રયોગ તમે કરો છો તો કયો મંત્ર ક્યારે બોલવો, એ મંત્ર એટલે એ વખતે બોલી નાખવું એમ નહીં. ઘણી વાર આપણે કેવું હોય કે ચાંદલો કરીએ એટલે સ્વસ્તિના ઇન્દ્રો વેદશ્રવાહા બ્રાહ્મણ બોલી નાખે, પણ એને ચાંદલા હારે અને આના અર્થ સાથે કંઈ લેવા દેવા હોય નહીં. એવું નથી. જે તે વિધિ વખતે જે મંત્રો બોલાય ને એ સાથે એના અર્થ લખેલા હોય, એમાં કેવી રીતે એ કામ કરવું એ વર્ણન કરેલું હોય. આ બધું વર્ણન કરીને શું કહેવાય? કલ્પશાસ્ત્ર. એ કયો મંત્ર ક્યારે બોલવો, પુરોહિત, યજમાન વગેરે શું કરવું વગેરેની સ્પષ્ટતા કરતું શાસ્ત્ર એટલે કલ્પ. આ કલ્પ ગ્રંથો ઘણા બધા પ્રસિદ્ધ છે. આપસ્તંભ, બૌધાયન, આશ્વલાયન વગેરેના કલ્પસૂત્રો પ્રસિદ્ધ છે સંસ્કૃતમાં. હવે એમાં મોટી બાબત શું છે કે જે યજ્ઞની વેદીઓ બને ને એના જુદા જુદા માપ છે એમાં, જેમાં ભૂમિતિ તથા ગણિતનો ભરપૂર ઉપયોગ થયો છે. ષટકોણ, ચતુષ્કોણ, પંચકોણ, સપ્તકોણ, વર્તુલાકાર, અર્ધવર્તુલાકાર, પદ્માકાર, આ બધી યજ્ઞ વેદીઓનું વર્ણન એની અંદર કરવામાં આવ્યું. એટલે પહેલાં શિક્ષા ભણે, પછી શું ભણે? કલ્પને ભણે. વ્યાકરણ. વ્યાકરણ એટલે શું? શબ્દના અર્થોને સમજાવવા પડે ને. વ્યાક્રિયંતે શબ્દ અનેનેતિ વ્યાકરણમ. પ્રકૃતિ અને પ્રત્યેના વિભાજન દ્વારા શબ્દોની વ્યુત્પત્તિ કરતું શાસ્ત્ર. શબ્દોના અર્થોને, શબ્દોમાં અર્થ એક પડેલો જ હોય. સંસ્કૃત ભાષા જેવી કોઈ ભાષા નથી, વિજ્ઞાનની જેમ બનેલી ભાષા છે. એક એક પાર્ટિકલ આમ નટ બોલ્ટને છૂટા પાડવાનું જેમ છૂટું પડી જાય ને, કોઈક આવડો મોટો શબ્દ લાગે તમને 5 લીટી જેવો, પણ નોખા પાડો તો એક એક અક્ષરમાં વેચાઈ જાય. એવી બાંધણી સંસ્કૃત ભાષા પાસે, અને દરેક અક્ષરના પાછા અર્થ હોય. અહીંયા દ્રષ્ટાંત આપી વ્યાકરણ શું કામ કરશે. દાખલા તરીકે 3 નામ આપણે અહીંયા 3 લખ્યા છે. રામચંદ્ર ભગવાન, રામઃ, કૃષ્ણ, સહજાનંદ, સંસ્કૃત નામ છે. વ્યાકરણ શાસ્ત્ર શું કરી આપે આપણને? ધારો કે રામ શબ્દ એટલે આપણને કેટલી ખબર પડે? દશરથના દીકરા. તો બરાબર છે, એ દશરથના દીકરા હતા, પણ રામ શબ્દનો અર્થ શું છે? તો જુઓ, રમ ધાતુ છે, રમંતે યોગિનઃ અસ્મિનિતિ રામઃ, જેમાં યોગીઓ પણ રમમાણ થાય છે. તો રમ ઉપરથી રામ શબ્દ બન્યો. તો રામ શબ્દને આખું વિભાજન કરી આપે વ્યાકરણ શબ્દ, રમ ધાતુને જુદો પાડે, અને એમાં બીજો કયો અક્ષર આવ્યો, કેવી રીતે રામ શબ્દ બન્યો. આ બધી વાત જ્યાં લખેલી હોય એને શું કહેવામાં આવે? વ્યાકરણ. કૃષ્ણ શબ્દ
તો આપણને કૃષ્ણ એટલે શું? તો કે કાળો, કાનોડો કાળો કાળો, રાધા ગોરી ગોરી. નથી એવું. આ કૃષ્ણ શબ્દનો અર્થ જુદો છે. કૃષ્ણ એટલે આકર્ષણ આપણે બોલીએ છીએ ને, કૃષ ધાતુ ઉપરથી બન્યો છે, વ્યાકરણનો વિષય છે. કર્ષતી દુઃખાની, જે આપણા દુઃખને ખેંચી લે એને શું કહેવામાં આવે? કૃષ્ણ. મહારાજનું નામ છે સહજાનંદ. તો વ્યાકરણ શાસ્ત્ર શું કરી આપે? આખા શબ્દને તોડી આપે. સહજ આનંદ યસ્ય સહ. સહજ છે આનંદ જેનો. સહજ એટલે શું? સ્વાભાવિક. આપણો આનંદ સ્વાભાવિક નથી, આનંદ લાવવો પડે છે. શ્રીજી મહારાજનો આનંદ કેવો? સહજ આનંદ. સહજ અને પાછું કટકા કહો ને તો બે કટકા થાય વ્યાકરણમાંથી પાછા. સહ એટલે સાથે અને જ એટલે જન્મેલો. શ્રીજી મહારાજ જન્મ્યા અને એની સાથે જ એમનો આનંદ જન્મી ચૂક્યો. આપણે કમનસીબી શું છે કે આપણે જન્મ લઈ લીધો અને આપણો આનંદ ભગવાન જાણે, જ્યારે જન્મે ત્યારે ખરો. લૌકિક જીવોની વાત છે. વ્યાકરણ છે ને આ બધું સમજાવે, શબ્દના અર્થોને સમજાવે. વેદના જેટલા શબ્દો છે, વ્યાકરણ પોતાની એક આખી સિસ્ટમ લઈને આવે અને બધા શબ્દોને નોખા પાડી દે. કેટલું જ્ઞાન થાય માણસને. શિક્ષા આવીને બોલતા શીખવાડી જાય, કલ્પ આવીને બધી રીત શીખવાડી જાય, વ્યાકરણ આવીને બધાને છૂટા પાડી આપે. અમુક શબ્દો કેવા છે કે જેને ડિક્શનરીની જરૂર પડે છે. એ ડિક્શનરી એટલે કોઈ આપટે કે દેશપાંડેએ લખેલી નહીં. વૈદિક ડિક્શનરી, એને કહેવામાં આવે છે નિરુક્તમ. વૈદિક શબ્દકોશ, જેમાં અમુક વેદના શબ્દોના અર્થ જે લોકમાં ક્યાંય મળે નહીં. નિઘંટુ નામનો ગ્રંથ છે, એની અંદર યાસ્ક મુનિએ લખેલો આખો એક ગ્રંથ છે જે બહુ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. એટલે અમુક શબ્દો જે વેદના છે, જે ક્યાંય વ્યાકરણથી પણ ન ખબર પડે એવી ઉકેલ છે ને આ નિરુક્ત નામના ગ્રંથની અંદરથી આપણને મળે છે. એટલે એનું પણ જ્ઞાન હોય. આ એક અંગ થયું. હવે આવે છે છંદ. છંદ છે ને એ ગાવાની સ્ટાઇલ છે. હમણાં આપણે જેમ શિક્ષામાં જોયું તે તો ખાલી ઉપર નીચે કરતાં શીખવાડે છે, પણ આ છંદ છે વિવિધ પ્રકારના રાગો છે, વિવિધ પ્રકારના બંધારણો છે. 28 અક્ષર, 16 અક્ષર, 18 અક્ષર, એટલામાં જ મંત્રો બને. એક સરખા મંત્રો બને એટલે શું? બોલતા ફાવે, સાચવતા ફાવે, અમુક રીતે જ ગવાય. એ બધું જે શાસ્ત્ર લખાણું ને એને છંદ. હમણાં સંગીતની વાત કરીને ઋષિમુનિઓએ છંદને સ્થાન આપ્યું છે. અને છંદ એટલે વેદના મુખ્ય 7 છંદો છે. વેદ મંત્રોના બંધારણને સમજાવતું શાસ્ત્ર એટલે છંદ. મંત્રોનું બંધારણ હોય એમાં. મુખ્ય 7 છંદો. એમાં સૌથી પહેલો છંદ કયો? ગાયત્રી, બૃહતિ, જગતિ, અનુષ્ટુપ, ઉષ્ણિક, પંક્તિ અને ત્રિષ્ટુપ. આ છંદ શાસ્ત્રની વાત થઈ. હવે આપણને બધાને રસ પડે એવી એક આ વાત છે, આ છઠ્ઠું અંગ જ્યોતિષ. વેદના વાક્યને સમજવું હોય તો જ્યોતિષ પણ આવડવું જોઈએ. જ્યોતિષ એટલે ફરી પાછું એકવાર યાદ કરીએ, અત્યારે આપણા મનમાં જે જ્યોતિષ છે ને એની આ વાત છે જ નહીં. એટલે કોઈ સંકલ્પ જ નહીં કરતા કે કદાચ સંતોને ખબર હોય તો આપણે પૂછી લઈએ. એ જ્યોતિષની વાત નથી. લોકની અંદર અત્યારે કેવું, લોકમાં તો જાત જાતના જ્યોતિષ ચાલે છે અને જ્યોતિષનું ચાલવાનું છે, કારણ કે અંધશ્રદ્ધા જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી જ્યોતિષ ચાલશે. માણસ તો ક્યાં સુધી અંધશ્રદ્ધામાં આવી ગયો કે આપણે ત્યાં તો પોપટે જ્યોતિષ ભણેલો હોય. પોપટને સંસ્કૃત આવડતું હોય. પાંજરો લઈને બેઠો એક જણો, કંઈ આજીવિકા ન મળે ને તો એક પોપટને એક પાંજરો અને રસ્તા ઉપર બેસવાનું. અને આપણે જઈને બતાવીએ એટલે ઓલી લાંબી લાઈન કરેલી હોય અને પોપટને છૂટો કરે અને ઓલો ચાંચ પકડે ને જે કંઈ લાવે ને એ આપણું જ્યોતિષ. માણસ દુઃખમાં હોય એટલે આવું બધું કરતો હોય છે, પણ થોડો વિચાર કરે તો સમજાય. અહીંયા જે આપણે વાત કરવા માગીએ છીએ ને એવા કોઈ જ્યોતિષની વાત નથી. આ વૈદિક જ્યોતિષ છે અને વેદના વાક્યોને સમજવા માટેનું જ્યોતિષ છે. સનાતન સિદ્ધાંતોમાં ઉપયોગ લેવાનું આ જ્યોતિષ છે. શું કામ કરશે, કયું કર્મ ક્યારે કરવું જોઈએ, એમ યોગ્ય સમયના નિર્ણયને કરતું શાસ્ત્ર એટલે જ્યોતિષ. કોઈ પણ કર્મ, કારણ કે કર્મ જ કરવાનું છે ને, અંતે તો સુધરવા માટે કંઈ કર્મ જ કરવાનું છે, સમજવા માટે કંઈ કર્મ કરવાનું છે, ભક્તિ કરીએ છીએ કર્મ છે. એ કર્મના સમયને સમજાવે, શુભ અને અશુભ. આપણે જેને શું કહીએ છીએ? મુહૂર્ત કહીએ છીએ નહીં? મુહૂર્ત, સૂર્યોદય, ચંદ્રોદય અને એ બધું. સમયનો ઉપયોગ ખાલી સમય ખાતર નથી, આ એક સમજી રાખીએ, પણ એ સમયને શુભ અને અશુભ પણ ગણવા એ ભારત વર્ષની એક આગવી વિશેષતા છે. પશ્ચિમ સાથે તુલના કરીએ, સૂર્યના આધારે અને ચંદ્રના આધારે બે રીતે જ્યોતિષ નક્કી થાય છે. સમયની પણ ગણતરી બે રીતે થાય.
365 દિવસનું વર્ષ એ સૂર્યના આધારે નક્કી થાય, જે પશ્ચિમની અંદર ગણવામાં આવે છે. એ લોકો તારીખો ગણે, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી 1, 2, 3, 4 તારીખ ચાલે. એ લોકોની તારીખો શેના આધારે ચાલે છે? સૂર્યના આધારે. એક દિવસ પૂરો થાય, એક તારીખ પૂરી. 365 દિવસ, એક વર્ષ. પણ એ 365 દિવસને જ્યારે સૂર્યના આધારે નક્કી કરે ને, એ દિવસ શુભ કે અશુભ એ લોકોની એ ગણતરી જ નથી. સમયને સમય ખાતર વાપરે છે. કેટલા વાગ્યા એટલી જ એને જરૂર છે. આ ધારો કે અત્યારે જેટલા વાગ્યા, 10:15 થઈ, તો પશ્ચિમ 9:15 થઈ, બરાબર થાય ભાઈ. 9:15 કે છે ને ઘણા, આ વિષય છે એવો પાછો 9:15 જેવો. 9:15 ગુજરાતીમાં લખો એટલે શું થાય? લપ. હવે